ધાનેટી ખાતે 2 દિવસ પહેલા થયેલ હત્યાના બનાવનો આરોપી રાત્રે પદ્ધર પોલીસે કુકમા પાસે આવેલ ટેકરીવાળા મંદિર નજીકથી પકડી પાડ્યો હતો। પકડાયેલ આરોપીની પૂછતાછમાં તેણે મરનાર યુવાનની કૌટુંબિક બહેનોની છેડછાડ કરતો હોય આ બાબતે અવારનવાર સમજાવવા છતાં કોઈ સુધારો આવ્યો ન હતો। આખરે બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈને આરોપીએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખ્યાની કબૂલાત કરી છે। પોલીસે હત્યાના બનાવમાં વપરાયેલ છરી પણ કબજે કરી લીધી છે। ભુજ તાલુકાના પદ્ધર ગામે 2 દિવસ પહેલા ધાનેટી ગામે રહેતા મેહુલ કાનજી ડાંગર અને તે જ ગામમાં રહેતા વાલજી ઉર્ફે વાલકો વેલજી ડોસાણી વચ્ચે ગત શનિવારે રાત્રે ગામના વથાણ ચોકમાં કૌટુંબિક પ્રશ્ને બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા વાલકાએ મેહુલ ડાંગર ઉપર છરી વડે હિચકારો હુમલો કર્યો હતો અને આ હુમલામાં મેહુલ ડાંગરને ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું। પરિણામે પદ્ધર પોલીસે આ બનાવમાં કલમ 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। દરમિયાનમાં આરોપી વાલકા ડોસાણીના મોબાઈલ ઉપરથી તેનું લોકેશન મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી। દરમિયાનમાં ગઈકાલે સાંજે આરોપી કુકમા ખાતે આવેલ ટેકરીવાળા મંદિરના ડુંગરાળ વિસ્તારમાં ફરતો હોય તેવું તેનું મોબાઈલ લોકેશન ટ્રેસ થયું હતું। પરિણામે પદ્ધર પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે વોચ ગોઠવી તપાસ કરતા આરોપી વાલજી વેલજી ડોસાણીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। ગઈ તારીખ 6 તારીખના રોજ ધાનેટી ગામમાં મર્ડર થયેલ તે મર્ડરનો આરોપી છે તેનું નામ વાલજી વેલજી છાંગા છે। તેને ગઈકાલ રાત્રે આશાપુરા મંદિર કુકમા ગામની પાસે ડુંગરમાંથી તેની ધરપકડ કરેલ છે। ગઈ 6 તારીખના રોજ આરોપી તથા મરનાર બંને વચ્ચે અગાઉ 2 વર્ષથી જે મરનાર છે તેના કુટુંબના કોઈ સ્ત્રી સાથે પરસંબંધ છે તેમ માની તેને અવારનવાર ગાળો આપતો, તેથી તે આરોપી પોતે એકદમ ઉશ્કેરાઈ જઈ તેને છરી મારી તેને મૃત્યુ નિપજાવેલ છે। હાલ આરોપી સાથે કોઈ બીજા કોઈ મદદગારીમાં છે કે કેમ આરોપીએ વાપરેલ હથિયાર કબજે કરવાનું બાકી છે, આ બાબતની તપાસ હાલ ચાલુ છે।